તો જોહાર ને નમસ્કાર, હું છું વિપુલ પરમાર ને સ્વાગત છે તમારું અમારા એક્સપ્લોરિંગ દાહોદના વિડીયોમાં. અમે આજે કરવું છાબા તળાવ એક્સપ્લોર અને દાહોદની ગરમી વિશે થોડી વાતચીત ને રિઝલ્ટ વિશે 10માનું આજે તો થોડા ઘણા એના વિશે જાણીશું. તો આવો તમને લોકોના વિચાર શબ્દો હાથે મેળવું, બાકી કોઈ ગાળો ના દે એવી આશા રાખું છું. મળે તો ભાગવા વાળી કરશે ભૈયા કે માર કોઈ દિવસ ખાધી નહીં આપણે. બાકી આજુબાજુ કેમેરો પલટાવ દો, લોકોને લાગતું હોય સાબરા તળાવમાં અમુક એકલી ના આયા, મારો વાંકો હોય નહીં, હું એકલે આયા. છાપ તળાવ વિશે વાત કરીએ તો જાણી લઈએ છાપ તળાવ કોને બનાવ્યું હતું. છાપ તળાવ બનાવ્યું હતું સિદ્ધરાજ જયસિંહ. અને આનું નામ છાપ તળાવ કેમ પાડવામાં આવ્યું તમને કહું. જ્યારે રાજા મહારાજાના ઘોડાઓ અને પાણી પીવા માટે તળાવની જરૂર હતી એવું માનવામાં આવ્યું છે. કહાની લીધી એમાં પાકું ખબર નથી. ત્યારે આને મજૂરોએ ટોપલાઓથી ખોદીને બનાવ્યું હતું અને છાપ એના પરથી પાડ્યું. છાપ એટલે ટોપલું, ટોફાઓ ખબર નહીં તમને, હિન્દી મીડિયમ, ગુજરાતીમાં અત્યારે ખબર પડે તો આનું એટલે નામ છાપ तलाव पड़ी. तो वार्ता हूँ तुमने आगळનો नजारो तो पाने आ. तो इस तालाब की हालत पहले बहुत गंदी हुआ करती थी, लेकिन 2019 में स्मार्ट सिटी मिशन के अंतर्गत इसको रिन्यू किया गया, फिर से डेवलप किया गया. कम से कम इसको बनाने में 111 करोड़ से 120 तक का खर्चा आया था, तभी जाके ये दाहोद वालों को मिला है इतना अच्छा बगीचा. तो आओ दिखाता हूँ तुम्हें आगे का क्या सीन है, क्या क्या अंदर है चीज़. बाकी हमारे सामने एक स्विमिंग पूल है, बाकी पीछे तालाब है, बाकी सब बहुत कुछ है. इधर कपल भी है, हम रंड भी है, कुछ कर नहीं सकते. आज के लिए फिलहाल इतना ही. आपकी तरह मैं भी मायूस हूँ. फिलहाल की तरह आपकी तरह मैं भी मायूस हूँ, आप भी मायूस हैं. अभी के लिए इतना ही, मिलते हैं आगे और कुछ लोगों से बातचीत भी करेंगे, तो बने रहें. तो અહીં તમને બેહવાની સુવિધા બી ઉપલબ્ધ કરવામાં આવેલી છે. જઈ તમે પાછળ બતાવો કેમેરામેન ભાઈ, જઈ તમે સાંજના ટાઈમે બહુ એવું સનસેટનો વ્યૂનો આનંદ માણી શકો છો તમારી ફેમિલી જોડે, ફ્રેન્ડો જોડે, પોતાના થોડા હસબન્ડ વાઈફ જોડે, ગમે તે જોડે આવીને જોઈ શકો તો તમને. અને નીચે આ ગાર્ડન બી છે, જે તમારા નાના છોકરાઓ બી રમી શકે ને તમે બી રમી શકો. અમે તો નહીં રમતા કેમ કે 38 ડિગ્રી અત્યારે તાપમાન છે અને ટાઈમ થયો બપોરનો 1 વાગવા આવ્યો છે. અમારી ધીરે ધીરે લાલ થાય છે ગરમીના લીધે. એટલે મળીએ તમને કોઈક લોકો જોડે મળે તો, બાકી મને લાગતું નહીં કોઈ મળે એવા, પણ ટ્રાય કરીએ આપણે તો બી થાય એટલું. તો આવી કંઈક મૂર્તિ અંદર બી બગીચામાં જોવા મળશે. હમ દો હમારા એક ને પાછળ લાલ ગુલાબી થોડા બીજા રાતા ગમે એવા ફૂલો બી મળી જાય. જે તમારા એસ્થેટિક ફોટા આવે સાંજના સમયે, બપોરના સમયે આવતા નહીં હોય ને કે ગરમી માર નાખે તમને, લૂંટી કહેતા મરી ગયા મન કે વિપુલભાઈનો વિડીયો જોઈને આવલો, પણ અમે તો ગરમીથી મરી ગયા બા. અને પ્રેમી પંખીડાઓ બી જોવા મળે, પણ અત્યારે તો બહુ ગરમી છે એટલે અત્યારે નહીં જોવા મળે. સાંજના સમયે તમને પ્રેમી પંખીડાનો બી આનંદ મળી જશે. ટેન્શન લેવાની જરૂર નથી, એકવાર વિઝિટ કરજો. ભાઈબંધો જોડે એકલા આવતા નહીં, નકર તમે બળીને રાખ થઈ જાઓ મારા જેમ. તો આ સાપ તળાવની બીજી સાઈડ તમને બહુ સારા ફોટા, વિડીયોઝ ને પ્રી વેડિંગ શૂટ માટે બી ફૂલો લાલ ગુલાબી ધોળા પીળા મળી જવાના છે. તો તમારે કરવું હોય તો આવી શકો છો તમે. બાકી બહુ બધા લોકો કરાવે છે. હજી તો અમે થોડુંક બતાવ્યું છે, હજી તો બહુ બધું બતાવવાનું છે. હજુ અંદર બગીચામાં કોઈ છોકરાઓ મળે તો એમના જોડે વાત બી કરશું કે કેવું લાગ્યું તમને, કેવું ના લાગ્યું. તો આવીએ, મળીએ, છત્રી સાઈડ જઈએ જે અંદર વચ્ચે આવેલી છે. જઈ તમને મળી જાય પ્રેમી પંખીડાઓ. કરમની કઠણાઈ તો જુઓ, વડીલ બગીચામાં ફરવાયા પણ જોડે ફરે એવું કોઈ ના મળ્યું. ભાઈબંધને બોલાવ્યો, એને 2 ગાળ દીધી. લોકો જોડે વાત કરવા જઈએ, એમને ચપ્પલિયા મારીને ભગાયા. અમને કઈ ત્યાં આવ્યો કે ખબર પડે નહીં, માઇકો ઉઠાવીને આવી જાઓ. મેં કીધું યાર 2 બોલ કહો તો કે 2 બોલ. જુઓ શું કરીએ અમે, અમારા નસીબમાં તો કર્મ કરવા જઈએ ને કાન લખાઈ જાય. બહુ અઘરું જીવન છે અમારું. તો આવું તમને આગળનું જે છે એ બતાવું. તળાવની બહુ વાત કરી તમને, હવે કોઈક માણસો જોડે, છોકરાઓ જોડે વાત કરાવો. એક ભાઈ દેખાય આપણને, જો ઉભો ઉપર એને દેખી રહ્યો. કેમ કલર એકલો હોય ને ઉભો કોઈ મળે નહીં તો હું કા આવ્યો ફરવા બરાબર. તો દામાં પાસ થયો ફેલ થયો? ફેલ થયો. તો હા હું કહી સરપંચનો ફોર્મ અને એમાં મેળ પડે લાગતો નથી તારો, તો પછી શાકભાજીની લારી ખોલી. હા કઈ નહીં, આની લારી તૈયાર છે, તમે શાકભાજી લેવા રેડી રહીજો. આલી કે 10 ના 12 કેળા એમ કેસે ભાઈ, મનની વાતની હમણ લીધી છે. બાકી આવ બીજાને ધરીએ. આ એક તો આની ભૂલ છે મને લાગી ગઈ. કઈનો બીજો મુર્ગો મળે કઈ કસર સવાલ જવાબ થાય અમારા. બાકીને સીધા ઉડતા ખાણા તો આવે છે અમારી કન. એક પડી ગયું છે.
અને બગીચો અને પ્રેમિકાઓ અને પ્રેમીઓ એમની કલાકારી ના દેખાડે એ તો ખોટી વાત છે, કાયદેસર દેખાડે. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है, जरूर कोई ना कोई गड़बड़. આ દેખો, ખબર नहीं रश्मिका मंदाना, सनी लियोनी, फगानो ढिमकानो, हूँ पार मयूर, पता नहीं कौन प्रेमी अपनी प्यार की निशानी छोड़ के गया इधर, उधर केडी है, इधर पता नहीं कौन कौन है. तो कृपया करके आप ऐसी बगीची की हालत नहीं करें. सिविक सेंस जरूरी है अपने में बहुत ज्यादा, तो ध्यान रखें. बाकी देख के मजे ले, मैं भी ले रहा हूँ क्योंकि मेरा कोई है नहीं सामने. તો પેલા ભાઈબંધની શાકભાજીની લારી તૈયાર થઈ ગઈ છે, તમે જઈ આવજો એકવાર 4 રસ્તા ઉપર. બાકી અમને એક નાનો છોકરો ફોન યુઝ કરતો દેખાય, એમના જોડે થોડી ગરમીની વાત કરીએ. કેમ ભાઈ એકલો બઠો આ અહીં મારો ભાઈબંધ આવ્યો ઘૂમવા આવ્યો, ફરવા આવ્યો? હા, સારું. ફરવા. તો ગરમી વિશે શું કહેવા માંગો તમે? ગરમી કેવી લાગે? એટલે ગરમી એટલી લાગે છે, મારો ભાઈબંધ કાળો થઈ ગયો, એનો માલ છોડી નાખ્યો. પેલી જઈ રહી હાવ તો પેલો હું આવતો હતો ને, કાળો કાઢ્યા રહી. હા આવતો. તો તું મોબાઈલ દે, ભણવામાં ધ્યાન આપજે, મોબાઈલમાં નથી લાગી રહેતું. હા એમ રેડી. પોરિયો અસલ હતું, વાતચીત અસલ થઈ. બાકી કઈની સોરી કન જાય ને તો સોરી ઉઠતા ખાડા મારે એમ લાગે, પણ ટ્રાય કરું આપું. યસ, मतलब वो अलग ही लेवल का बंदा था. દર વર્ષ કરતા આ વખતની ગરમી કેવી લાગી તમને? આ વખતે જબ્બર ગરમી છે રાલ. તોપનું બહાર નીકળાવી છે બહાર નીકળાય એવું છે જ નહીં રાલ. તો તમે એતરે સિલાય હા બતાવો. રાલ. જબ્બર તોપ લાગે રાલ. જબ્બર લાગે ને. તો તમે બધા તોપના ઘેરમાં માં ભરીને પહેરી જો ને તમારી જાબોટીઓ કાળીઓ ડૂ થઈ જાય. 38 ડિગ્રીનું તાપમાન છે અત્યારે દેહવોદ શહેરમાં 2 વાગ્યાનું. 5 પડતા થોડુંક ઓછું થાય. ઠીક, લોકો તો એટલા કંઈ ખાસ મળ્યા નહીં આપણને. અને તમારા છોકરા માટે ફરવા આવો તો બાલ બગીચો બી જોવા મળે. અહીં ઝૂલો છે, જઈ તમારો ગોપાલ પારણીય ઝૂલે છે, અમારો હજી આવ્યો નહીં એટલે નહીં ઝૂલતો. બાકી પેલા હસતી પ્રજા, રડતી પ્રજા બધી જોવા મળે છે અમને. તો આ છે છાપ તળાવની લેફ્ટ સાઈડ, જેથી તમને આખું છાપ તળાવ પ્લસ સિટી બી જોવા મળશે. અને સાંજના સમયે બહુ સારું સનસેટ વ્યૂ આવે, તો ફોટા પડાવવા આવવાનું ભૂલતા નહીં. બાકી એ છે લાલ પીલ પેલા ફૂલું કઈ લવરીઓ બધા પપ્પા બહુ લખીને. તો પાછળ જોઈ શકો તો પાછળ માછલી બી છે ને સ્વિમિંગ પુલ બી અંદર બનાવેલું છે. અત્યારે પાણી નહીં, થોડું ગંદુ ટાઈપ છે, બહુ જલ્દી સાફ કરી દેશે એવું જાણવામાં આવ્યું છે અમને અંદર ખાનેથી સૂત્રોથી અમને એવી ન્યૂઝ મળી છે. બાકી બહુ સારું એવું લોકેશન ફોટા પડાવવા માટે. કેમેરામેન બતાડજો ને, પેલા લોકો ફોટા પડાવે ત્યાં બાળ કાળા કાળા પીળા ધોળા ફૂલો હાથે પાર, કાળા પીળા આદમી ફોટા પડાવી રહ્યા. તમારાથી પડાવવા હોય આવજો. બાકી આજના વિડીયોમાં આટલું. અમારા ફોનનું સ્ટોરેજ ફૂલ થઈ ગયું છે. હવે અગલો વિડીયો તમને હાલત નહીં મોબાઈલને, અમારી હજી નહીં બોલીને. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ, લાઈક, હિટ બધું કરી નાખજો ને શેર હતા.